મારો દીકરો મજૂર લેવા ગયો પણ હજી નો આવ્યો. એને જે આ ઢીડિયા એને ભેગો રહી રહીને તો હું તોતડું બોલું. એને હજી ધીરુલાલ ની ખબર નથી આ હું છે. આવા દે વારો એનો આસ્તો. આવો લઈ આવ્યો મજૂર. રાયડું હું નાખો છો વો? હવારનો મોકલો દાડીઓ લેવા. લઈ આવ્યો દાડીઓ ખોટી રાયડું પાડો માં. હા તો લઈ આવ્યો ને. ક્યાંથી લઈ આવ્યો? ગામમાંથી. છે કે વાંદરો છે? જો હીરાલાલ દાડીઓ હોય વાંદડો હોય આગળ આપણું કામ ફટાફટ થઈ જાય. હા તો એને કામે લગાડ. એને બહુ વાંદડો કેમાં કે આપણા ગામના સરપંચ છે ને એને આપણને ગોતી દીધો છે. એટલે સરપંચને દુઃખ થાય એવી વાત ન કરો અને તમે હાલો અમને કામ સીધો હાલો. આ ખાખવા ભેગા કરવાના છે. જો આવડા ભેગા કરો. આ બેલું અહીંયા મૂક દેજે હરખું. હાલો આગળ સેટ થઈ જાય તમે જાવ ઘડીક પોળો ખાઈ લ્યો. જો હું મારે ગામમાં કામ છે. જો આ કામ હરખે હરખું થવું જોઈએ. જો કાઈ વાંધો આવ્યો એટલે તારા સોયત્રા પાડ નાખે. 6 વર્ષથી આ દીકરાની જેમ કામ કરીને દઉં તો તમને મારી પર વિશ્વાસ નથી આવતો. વાતું કેરમાં વાતુડી આ બધું કામ હરખું થવું જોઈએ. આમ હરખું નીલાય તે મુય. મારા દીકરા ઉપર મને વિશ્વાસ નથી થતો. હું હતાને જોઉં. તો ભાઈ અમારા શેઠ નથી બરોબર એની ઘેરે વયા ગયા છે. આપણે ખોટા ઉજાગરા કરવાના ખાતા જ નથી. તું ગંજી પટ્ટો લઈ આવ્યો જુગાડ. ગંજી પટ્ટો તો ભૂલી ગયો. એટલે તમને ગંજી પટ્ટા હાટું તો તેડાવ્યો તમે અહીંયા જુગાડ ભૂલી ગયો તો. આજ મને ખબર હતી મારા શેઠ વયા જાય તો હું કરશું ઘડીક બે હાલે અને કામ કરે કે નહીં જોતો આવું. કાં એલા બે બેઠા? એ તો સરપંચ અમે પોળો ખાવા બેઠા છે. બેઠો ઘડીક. મારા દીકરા મને ખબર જ હતી કામ નહીં કરે એટલે જ હું આ સંતાડો હતો. મારા દીકરા સરપંચની બિહાર દીધો. મારા દીકરા હું કરે મને ઘડીક જોવા દે તો સરપંચને તેણે બેહી તો ગયો પછી ઘેરે જાવ. કઈ હું હાલે સરપંચ બીજું મસડા બહુ કર્યા છે. હાલો તો આપણે હવે ઓયડી બાજુ જઈએ. હાલો અહીંયા મસડા ફાડી નાખશે. અમારા શેઠને કઈ દવાખાનાનો ખર્ચા તો અમારા કરવા નથી ખોટા. આમ જો ભાઈ અમે સરપંચ છે ને બહુ ઝાઝા દિવસે ભેગા થયા છે. તો તું મારો ભાઈ ઘડીક કામ કર્યું સરપંચ પાસે બેસીએ. બેવો સરપંચ અહીંયા લગભગ મસળ નહીં કર્યા આજ. અને આમ જો ખાખા હરખા કાઢજે. હે સરપંચ શું હાલે સરપંચ કઈ કામકાજ? બસ જો ચૂંટણી જીતા છે. કેટલાક મતે જીતા? 5000 મતે. એવું છે? કેવું સારું રહ્યું હતું ચૂંટણીમાં? હા હો. દારૂ બાડુ પાયો તો કે નહીં માણસો ને? તો જ મળે ને. તો જ મતદાન તો એમ જ હોય ને. જીતવું હોય તો દારૂ પાવો પડે. તમારે કામ કરવાનું છે કે બેહવાનું છે? ના આજ તમે સરપંચ તમે મોટા માણસો અહીંયા આવો થોડુંક બેહીએ તો અમને થોડીક સલાહ મળે. બાકી અમારા ઢીડુ દાદા ભેગા રહી જઈને તો અમે હાવ એકદમ જંગલી થઈ ગયા છે. વાડીઓ બાળા નથી નીકળવા દેતા. મારો દીકરો ગમે એ કામ સીધી દે. પછી કંઈક પોળો તો ખાવો ને. હોય ત્યાં સુધી પોળો ન ખવાય. પણ આજ જોશે ને ટીંકુ તમારે એને ઘડીક મીટિંગ કરી લો. એમ તો માણા મૂકો ને તમે મોકલો નહીં અને મૂકો કામ ઉપર. વાહ ભાઈ વાહ. સરપંચ હતો ને મારી કાપવાનો. વાહ હવે ધીડા દાડા એન્ટ્રી કરો ને તો ઓલાને ભેગો રહીને તો હું ઓલું થાવ. હું સરપંચ મજામાં? સરપંચને તો જલસા જ હોય ને. તમારી કોઈ થોડી ફાટે લુંજુ કરી નાના મારવા. સરપંચ કઈ કામ હાટું આવ્યા કે આ મજૂર હારે મીટિંગ કરવા આવ્યા? એ તો મારો મજૂર અહીં કામ કરે ને એટલે જોવા આવ્યો. હે ઢીલા દાદા તમારી બોલી બહુ ખરાબ છે નહીં. સરપંચની જોજો કાળી રાતે જરૂર પડે. કંઈક સરપંચ સહી નહીં કરે ને તો સરનામાં ભૂહાઈ જાય. કૂપનમાં નામ નીકળી જાય. એ વાત તારી હાચી. પણ ઓલો ત્રીજો ત્યાં ગયો તેને હપીને મીટિંગ કરો ને તો પછી મારે ખોટી દાડી ન સુકવી. ઓલા ધીરુભાઈ યાદ કરે અહીંયા. એ ધીરુભાઈ ને ધીરુલાલ. હા પણ તો તમને બીજું શું કહું સરપંચની મોજે અમારી ઇન્સલ્ટ કરો છો ખોટી. અહીં બે ખેતો બેઠી જાય મારો ભાઈ. આ છે ને ધીરુભાઈ વાળી હશે ને કામે ન હોય આપણે સમજ્યા. તો સરપંચ તમારે ઘેરે કયા જાવ? હે છે કે તમારે કહેવાનું હશે સરપંચને અહીંથી કાઢવાનો મતલબ એની હિસાબે મજૂર જડ્યા હો. તું ક્યાં લગાડશો? ખાલી અમથા પૂછું. હે છે હવે આ મજૂરની દાડી આપો. સરપંચે આપણને કલાક પૂરતો જ મજૂર આપ્યો તો. તમે ક્યાં કામ જ કર્યું? હું અહીંયા કલમ આડો બેઠો જોતો જ તો. હું અમે દાંડિયાળા રમતા હતા. હિસાબ કરીને કાલ નકર હું વયો જાય. જુગારનો પ્લાન હાલતો તો યાદ છે ને? એ તો મને ખબર છે. એ બધું એવું હાલતું હોય. બપોર વસાડે ઘડીક રજા હોય ને એટલે લપ કરીને એને અરે તું એવો માણસ છે. હું આપી દઈ પૈસા એના. હા તો વાંધો નહીં. હાલ ભાઈ સરપંચ આવજો. ઈ તો નહીં કે હરામી માણસ છે. તમે યાર બહુ બગડા છો અમે. અને હવે મારે તમારી ત્યાં મજૂરી નથી કરવાની થતી. મારો હિસાબ આજ સાંજે કરી નાખજો. તું ક્યાં દુઃખ લગાડશો? મારે હાંજે દાડિયાના પૈસા તો સુકાવા ને. મફત થોડા આવે પૈસા ચાઈ થી. ઈ વાત તમારી હાસી. હાલો હું થોડુંક કામ કરું. તમારે કઈક આડા હોવું થાય ને થોડું ઘણું.